સ્વાધ્યાય 2.2 અને દાખલા નંબર 1 આજે આપણે જોવાના છે। બે રીત છે, એક સીધી રીત અને એક ટૂંકી રીત। એમ બંને રીતે આપણે મધ્યકની ગણતરી કરવાની છે, એટલે ખાસ અગત્યનો અને ખૂબ જ ઉપયોગી દાખલો છે। સૌપ્રથમ ટૂંકી રીત। ટૂંકી રીત એટલે x બાર સિગ્મા x ના છેદમાં n। આ બધા જેટલી બી રકમ આપેલી છે એ બધી રકમનો સરવાળો કરવાનો અને એ સરવાળો કરીને ભાગી કરવાના કેટલા, એ રકમની જેટલી સંખ્યા આપેલી 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ બધી સંખ્યા વડે ભાગી કરવાનો એટલે સરવાળો કેટલો થાય 749। સરવાળો તમે કરજો 749 થાય અને એને ભાગી કાઢીએ તો કેટલા થાય 74.9। આ આપણો જવાબ આવે। આને કઈ રીત કહેવાય? સીધી રીત। હવે કઈ રીત? ટૂંકી રીત। ટૂંકી રીતમાં x લખવાનું અને એની બાજુમાં d। d એટલે શું? તો d એટલે x માઇનસ a। d માં આ બધું લખી દેવાનું। પહેલા લખવાના 47, પછી લખવાના 53, પછી લખવાના 52, પછી 59, પછી 72, જે આપેલું છે એ બધું જ લખી દેવાનું। 83, 92, 94, 98 અને 99। ત્યાર પછી આપણે કોઈ પણ એક સંખ્યાને એ ધારી લેવાનું। સમજો કે આપણે આને અહીંયા જ એ ધારી લે અથવા 72 ને એ ધારી લે, જેને એ ધારવું હોય તે આપણે અહીંયા એ ધારી લેવાનો, જેથી કરીને કોઈ મુશ્કેલી નહીં થાય। જો અહીંયા એ ધારી લીધો નાની સંખ્યા એટલે 0 આવી ગયું। 53 માંથી 47 ને બાદ કરવાના એટલે 6, 52 માંથી 47 ને બાદ કરીને 5। હવે 59 માંથી 47 ને બાદ કરીએ આપણે, 59 માઇનસ 47 એટલે આવશે 12। ત્યાર પછી 72 કેલ્ક્યુલેટરમાં કરતા રહેવાનું। 72 માઇનસ 47 એટલે 25 આવશે। ત્યાર પછી 83 માઇનસ 47 એટલે 36 આવશે। 92 માઇનસ 47 એટલે 45 આવશે। 94 માઇનસ 47 એટલે 2 વધારી દેવાના, ત્યાર પછી 4 વધારી દેવાના અને ત્યાર પછી બીજો એક વધારી દે એટલે 52 આવે। અને સિગ્મા ડી કહેવાય। સિગ્મા ડી એટલે આનો સરવાળો કરી દેવાનો 6 + 5 + 12 + 25 + 36 + 45 + 47 + 51 + 52 279 279 થાય। સૂત્ર મૂકવાનું x બાર બરાબર a વત્તા સિગ્મા ડી ના છેદમાં n। એ કેટલા તો આપણે ધારેલા 47, સિગ્મા ડી કેટલો તો 279 અને n કેટલો તો 10 છે। એટલે 47 વત્તા એક પોઈન્ટ કાપી દેવાનો, 279 ભાગ્યા 10 એટલે 27.9। 47 વત્તા 27.9, 47 વત્તા 27.9 આપણે કરીએ એટલે 74.9 આપણો જવાબ આવી જાય। એટલે બંને રીતે તમે કરો એ બંને રીતે જવાબ કેવો આવે? સરખો જ આવે। 94.9 અને 74.9। આ કઈ રીત હતી? તો આ રીત હતી સીધી રીત। અને આ કઈ રીત છે? તો આ રીત છે ટૂંકી રીત। એટલે બંને રીતે આપણે દાખલો આવડવો જોઈએ। જો ટૂંકી રીત કહી તો જ આપણે આ કરવાનું, બાકી તો આપણે આ જ રીત કરવાની છે। એમાં પોઈન્ટ હોય કે ભાગાકાર હોય કે કંઈ પણ હોય, આપણે કઈ રીત કરીશું? આપણે સીધી રીત જ કરીશું। જો કંઈ જ ન કીધું હોય તો, જો કંઈ કીધું હોય તો આપણે ટૂંકી રીત કરવાની। સ્વાધ્યાય 2.2 અને દાખલા નંબર બીજો આપણે જોવાના છે। એના પરથી મધ્યક શોધવાનો છે, એટલે આપણે કંઈ જ નહીં કરવાનું, સીધું જ આપણે કરવાનું x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n। આ દરેકે દરેક રકમ જે આપેલી એનો સરવાળો કરી દેવાનો। 15, 20, 23, 24, 29, 42, 55, 68, 73 અને 58। આનો સરવાળો થઈ 407, એટલે આપણે લખી દેવાના 407। ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 9 10 છે, સંખ્યા કુલ કેટલી છે? 10, એટલે આપણો જવાબ આવશે 40.7। બસ એકદમ જ સરળ રીતે આ દાખલો થઈ જાય। આમાં આપણે ટૂંકી રીત કરવાની નથી, પણ જો ટૂંકી રીત તમે કરવી હોય તો કરી શકે। શું કરવાનું? તમારે પહેલા x લખવાનું, પછી d લખવાનું। x માં બધી રકમને અહીંયા ઉતારી દેવાની, એટલે આ રીતના 15, 20, 23, 24, 29, 42, 55, 68, 73 અને 58। કોઈ પણ એક સંખ્યાને એ ધારી લે તો સમજો કે આપણે અહીંયા 15 ને એ ધારી લીધો તો અહીંયા લખવાનું 0, કેમ કે d બરાબર શું થાય? x માઇનસ a। એટલે 15 0 આવી ગયો। અહીંયા કેટલા આવવાના? 5। 23 માંથી 15 જાય તો 8, 24 માંથી 15 જાય તો 9 અને 29 માંથી 15 જાય તો 14। 42 માંથી 15 ને બાદ કરવાના, 42 માંથી 15 જાય તો કેટલા આવે? 27। 55 માંથી 15 ને બાદ કરવાના એટલે કેટલા આવે? તો 40। 68 માંથી 15 ને બાદ કરવાના એટલે આવશે 53। ત્યાર પછી 73 માંથી બાદ કરવાના આપણે, 73 માઇનસ 15
એટલે આવશે 58 અને ત્યાર પછી 58 - 15 એટલે આવશે 43. આને કહેવાય સિગ્મા ડી. સરવાળો કરી દેવાનો. ચલો જોઈએ. 5 + 8 + 9 + 14 + 27 + 40 + 53 + 58 + 43 એટલે 257 જેવા થાય. ઓકે, એકવાર તમારે ચેક કરવાનું. x બાર બરાબર a વત્તા સિગ્મા ડી ના છેદમાં n. ચલો એ કેટલો આપણે ધારેલો? તો એ ધારેલો આપણે 15. સિગ્મા ડી કેટલો? તો 257 અને n તો 10 છે જ, તો આપણે લખી દેવાનું 15 વત્તા 257 ભાગ્યા 10 એટલે 25.7. 25 અને 15 એટલે 40.7 આપણો જવાબ આવી જાય. પણ આવું તમારે ક્યારે કરવાનું? જ્યારે આપણે ટૂંકી રીત કીધું હોય ત્યારે. અત્યારે તો આપણે સીધી રીતે જ દાખલો કરી દેવાનો જો કંઈ જ ન કીધું હોય તો. એટલે આ ખૂબ જ અગત્યનો દાખલો ગણાવી શકાય. સ્વાધ્યાય 2.2 નો ત્રીજો દાખલો છે. ટૂંકી રીતે મધ્યક શોધવાનો છે. સ્વાધ્યાય 2.1 નો ત્રીજો દાખલો ટૂંકી રીતે મધ્યક શોધવાનો છે. અને ટૂંકી રીતે એટલે આપણને ખબર છે આપણે ડી ધારવો પડે એ. તો એ પહેલા લખવાનું x. 1015 વ્યવસ્થિત લખી દેવાનું. 1002 995 980 1050 1018 અને 990. ડી બરાબર એક્સ માઇનસ એ. જે સૌથી નાની સંખ્યા હોય ને એને એ ધારવાનું, એટલે માઇનસ વાળું આપણું નીકળી જાય. એટલે આપણે 980 ને એ ધારી લઈએ, જેથી કરીને અહીંયા તો 0 આવવાનો. ચલો હવે 1015 માંથી એટલે માઇનસનો પ્રશ્ન નહીં રહે, એટલા માટે 980 ને બાદ કરવાના એટલે કેટલા આવશે? તો 35. 1002 માંથી 980 ને બાદ કરવાના એટલે કેટલા આવશે? 22. 995 માંથી 980 બાદ કરીએ તો 15 આવે. 1050 એમાંથી 980 ને બાદ કરીએ એટલે 70 આવે. 1018 એમાંથી 980 ને બાદ કરીએ એટલે 38 આવે. અને 990 માંથી 980 એટલે 10 આવે. આ બધાનો સરવાળો એને કહેવાય સિગ્મા ડી. સરવાળો કરી દે. 35 + 22 + 15 + 70 + 38 + 10 190 આવે. ફરીથી એકવાર ચેક કરીશું. પહેલા દાખલો કરી નાખીએ, જો ન આવે તો આપણે ચેક કરી લેવાનું. એટલે a વત્તા સિગ્મા ડી ના છેદમાં n. એ કેટલો આપણે ધારેલો છે? 980. સિગ્મા ડી કેટલો છે? 190. અને n કેટલો? તો 1 2 3 4 5 6 7 એટલે ભાગ્યા 7 કરવાના. 980 વત્તા 190 ભાગ્યા 7. 190 ભાગ્યા 7 એટલે કેટલા આવે? તો 27.14 આવે. 27.14. અને આ બંનેનો સરવાળો કરી દેવાનો. 980 વત્તા 27.14 એટલે આપણો જવાબ આવશે 1060.14. કેટલા આવશે? 1060.14. જો ટૂંકી રીતે કીધું હોય તો આ જ કરવું પડે, નહીં તો આપણે એક સીધી રીત છે. એટલે કઈ? સિગ્મા એક્સ ના છેદમાં n. એટલે કે જેટલી બી રકમ આપેલી એનો સરવાળો જો 1015 વત્તા 1002 વત્તા 995 વત્તા 980 1050 1018 990 આ બધાનો સરવાળો કરે એટલે કેટલા થાય? 70 ને 50 થાય. ભાગ્યા કેટલા કરવાના? 7. 70 50 ભાગ્યા 7 કરીએ આપણે એટલે જવાબ આવશે 1007.14. 1007.14. આ ક્યારે કરવાનું? જ્યારે આપણને સીધી રીત કીધું હોય ત્યારે. અત્યારે ટૂંકી કીધેલું છે એટલે આપણે આ જ કરવું પડે, પણ બંને રીતે આપણે ચેક કરી લીધું અને આ બંને રીતે જવાબ આવી જાય. સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 4 છે. અવલોકન પરથી મધ્યક શોધવાનું છે. આપણે બંને રીતે મધ્યક શોધીશું. તમારે પરીક્ષામાં એક જ રીતે મધ્યક શોધવાનું. આપણે બંને રીતે શોધી કાઢીએ. અને પહેલી આ જ રીતે તમારે શોધવાનું. જો કંઈ જ ન કીધું હોય તો આ બધાનો સરવાળો કેટલા? તો 20.5 20.5 પહેલા કરવાના, પછી 24.2 કરવાના, પછી 29.23 છે, પછી 23.92 છે, પછી 24.05 છે અને પછી 27.29 છે. આનો સરવાળો કેટલો થાય? 149.19. કુલ કેટલી રકમ છે? તો 1 2 3 4 5 અને 6 ભાગ્યા 6 કરી દેવાના. 149.19 ભાગ્યા 6 કરીએ આપણે એટલે 24.87. એકચ્યુઅલી 86.5 આવે છે.
અને 86.5 એટલે જ આપણે કેટલા લખવાના 87 એટલે 24.87 આપણો જવાબ આવે. બીજી રીતે કરવું હોય તો જો આપણને બીજી રીતે કરવું હોય તો શું લખવાનું 20.5 પણ તમારે આ જ કરવાનું છે. આ તો ખાલી આપણે જોઈ લઈએ 24.2 29.23 23.92 24.05 અને 27.29 એ લખવાનું ડી અને એક્સ માઇનસ એ. જે નાની સંખ્યા છે એને એ ધારી લેવાનું એટલે આને આપણે એ ધારી લઈએ અને એની સામે આપણે શું મૂકી દેવાનું 0. હવે 24.2 માંથી આપણે કેટલા બાદ કરવાના 20.5 જેને એ ધારેલો છે એટલે 3.7. ત્યાર પછી 29.23 છે એમાંથી બાદ કરવાના 20.5 એટલે 8.73. ત્યાર પછી 23.92 એમાંથી બાદ કરવાના 20.5 એટલે આવશે 3.42. ત્યાર પછી 24.05 એમાંથી આપણે બાદ કરવાના 20.5 એટલે આવશે 3.55. અને લાસ્ટ 27.29 અને એમાંથી બાદ કરવાના 20.5 એટલે આવશે 6.79. આ બધાનો સરવાળો કરી દેવાનો, એને કહેવાય સિગ્મા ડી. આ તમારે કરવાનું ખાલી આપણે ચેક કરીએ, બાકી તમારે કરવાનું તો જેલું જ છે. 8.73 3.42 3.55 અને 6.79 એટલે આવશે 26.19. અને અહીંયા લખી દેવાનું એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા ડી ના છેદમાં એન. એ કેટલો ધારેલો તો 20.5. સિગ્મા ડી કેટલો છે 26.19 અને એન બરાબર 6 એટલે અહીંયા લખવાના 20.5 અને 26.19 ભાગ્યા 6 કરવાના એટલે આવશે 4.365. આ 4.365 એમાં આપણે 20.5 ઉમેરી દેવાના એટલે આવશે 24.865 બરાબર. એટલે 24.87 આપણો જવાબ આવી જાય. આ કઈ રીત છે તો આ રીત છે ટૂંકી રીત. આનું નામ ટૂંકી રીત છે, પણ ટૂંકી કરતા આપણે કઈ રીતે દાખલો ગણવાનો સીધી રીતે દાખલો ગણવાનો. ટૂંકી રીતે આપણે દાખલો ગણવાનો નથી, એટલે આ દાખલો પણ થઈ જાય. સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 5 અને ખૂબ જ અગત્યનો દાખલો છે. આપણે મધ્યક શોધવાનું છે, ખૂબ અગત્યનો છે, ખાસ ધ્યાન આપજો. કારણ કે આમાં શું કરવાનું છે જો 8 તાલી 24 ને 25 એટલે આપણે લખીશું 25 ના છેદમાં 8. 4 દુ 8 ને 9 એટલે લખીશું 9 ના છેદમાં 2. 5 ચોક 20 ને 21 એટલે લખીશું 21 ના છેદમાં 4. 7 તાલી 21 ને 22 ના છેદમાં 3. 8 દુ 16 ને 17 17 ના છેદમાં 2. 9 તારી 27 ને 28 ના છેદમાં 3. 7 દુ 14 ને 15 ના છેદમાં 2 અને 20 4 50 20 ને 21 21 ના છેદમાં 4. આ બધાનો સરવાળો કરીને લસાઅ પણ લેવાય, પણ આપણે એવું કરવા પહેલા આપણે એ પોઈન્ટમાં જ કરી નાખીએ એટલે તમને વધારે યાદ રહે. 25 ભાગ્યા 8 એટલે 3.125 અને સાઈડ પર લખી દે. 9 ભાગ્યા 2 એટલે આ ઈઝી રહેશે તમારા માટે 4.5. 21 ભાગ્યા 4 એટલે 5.25. ત્યાર પછી 22 ભાગ્યા 3 એટલે આપણે લસા નહીં લેવો પડે. 22 ભાગ્યા 3 આવું કેલ્ક્યુલેટર છે એટલે આપણે કરાવીએ છીએ 7.33. ત્યાર પછી 17 ભાગ્યા 2 એટલે 8.5. ત્યાર પછી 28 ભાગ્યા 3 આ વધારે ઈઝી રહેશે એટલે 9.33. 15 ભાગ્યા 2 કરીએ એટલે 7.5 અને 21 ભાગ્યા 4 એટલે 5.25. હવે તમારે આ બધાનો સરવાળો કરી દેવાનો એટલે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. આ દરેકનો સરવાળો ભાગ્યા 8, કેમ કે કુલ 8 સંખ્યા છે. 1 2 3 4 5 6 7 ને 8 એટલે ભાગ્યા 8 ના બધાનો સરવાળો એટલે 3.125 વત્તા 4.5 વત્તા 5.25 વત્તા 7.33 વત્તા 8.5 વત્તા 9.33 વત્તા 7.5 વત્તા 5.25 એટલે હવે 50.785 અને પછી આને ભાગી કરવાનો કેટલા વડે 8 વડે એટલે આપણો જવાબ આવી જાય 6.348. 6.348 અને પાછળ 8 છે એટલે આપણે લખી દેવાનું એક આંકડો આગળ વધારી દેવાનો 6.35
આપણો જવાબ આવે. અને આ કઈ રીત છે? સીધી રીત. જ્યારે પણ આપણને કંઈ જ નહીં કીધું હોય તો આપણે સીધી રીતે આવો દાખલો કરી નાખવાનો. 2 વાર કરવાનું છે. એકવાર આ રીતના કરી નાખવાનું, પછી પોઈન્ટ કરી નાખવાનું. બીજી રીતે કરો તો પણ ચાલે, તમારે લસા લેવો પડે, પણ લસા લેવા કરતાં આ વધારે ઇઝી રહેશે. સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 6 છે. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે. ફક્ત આની અંદર માઇનસ આપેલું છે, એટલે ત્યારે આપણે શું કરવાનું? આપણે લખવાનું x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. એટલે તમારે આવું લખવું પડશે: 7 વત્તા 2 વત્તા 0 વત્તા 5 વત્તા -3 વત્તા 1 વત્તા 0 વત્તા 2 વત્તા 8 વત્તા 2 અને છેદમાં જેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 એટલે લખી દેવાનું 10. બધાનો સરવાળો કરીએ. પહેલા 7 વત્તા 2, 0 નો સરવાળો નથી કરવાનો, વત્તા 5 વત્તા 1 વત્તા 2 વત્તા 8 વત્તા 2 એટલે 27 આવે. અને એમાંથી -3 કરવાના, -3 એટલે આવશે 24. સરવાળો કેટલા આવે? 27. અને આ 2 0 અને માઇનસ 2 0 બી ગણવાના તો ખરા જ, અને -3 બાદ કરી નાખવાના. 27 માં 3 જાય 24. એટલે આપણે 24 ભાગ્યા 10 કરી નાખીએ એટલે છેલ્લો આપણો જે x બાર નો જવાબ આવે કેટલો આવે? 2.4 આવે. એટલે 2.4 એ આપણો છેલ્લો જવાબ આવે. અને આ રીતે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય કરી શકીએ. એટલે સંપૂર્ણ સ્વાધ્યાય 2.1 એ પૂરું થાય છે. 2.1 ના 6 દાખલા આપણે જોયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે 2.2 ના જે દાખલાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર.